જોઈ શકો બાપાનો સ્થાન ખડો થવા જઈ રહ્યો છે. જો ભાઈ છે તેમાં આ બે બહેનો છે એને ડાલીબેન બનવાનો અવસર પ્રાપ્ત થયો છે. સરસ મજાનો રામપ્રસાદ આપી અને બધા પોતે વાહન હોય તો સેવા કરે. આ જે કાર્ય કરવામાં આવે છે એમાં જે કઈ ફંડ આવે છે તે અમે ધાર્મિક કાર્ય માટે જ વાપરીએ છીએ. તો મિત્રો પહેલા તો બધાને જય રામદેવજી મહારાજ. તો મિત્રો એમ કહી શકાય કે આજે રાણાવાવની પાવન ભૂમિ ઉપર શ્રી રામદેવજી મહારાજનો સરસ મજાનો ધાર્મિક પ્રસંગ થવા જઈ રહ્યો છે. ત્યારે આજે આપણે પહોંચી ગયા છે રાણાવાવની ધરતી ઉપર કે જ્યાં જામવંત ગુફા છે ત્યાં તેની ધરતી આજે પાવન થવાની છે. કેમ કે એ ધરતી ઉપર સાક્ષાત રામદેવજી મહારાજને બોલાવવામાં આવ્યા છે. અને ભાઈ ખરેખર આખા વર્ષ દરમિયાન સંતો ભક્તો અને બધાએ હારે મળી અને બાપાની આરાધના કરી હોય ત્યારે એક દિવસ એક ક્ષણ માટે બાપાને ખરેખર ચોક્કસ આવવું પડે. તો જોડાઈ લેજો. આજે રાણાવાવની પાવન ધરતી ઉપર સાક્ષાત રામાપીર બાપા હોવાના છે. સંતો ભક્તો મહંતો લાખોની સંખ્યામાં એમ કહી શકાય કે બાપાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. તો આવો સૌ સાથે મળી અને બાપાના સરસ મજાના ધાર્મિક પ્રસંગને વધાવીએ અને હારે હારે રામાપીર બાપાના પણ દર્શન કરીએ. આપણો વિડીયો યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સૌ સાથે મળી અને બાપાના પ્રસંગને વધાવીએ. તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો ડાલીબેન છે એ ધર્મની દોરી લઈ અને સ્તંભના એમ કહી શકાય કે પટાંગણની અંદર આવી ગયા હોય અને થોડી જ વારની અંદર ધર્મની દોરીને છે એ સ્તંભ જોડે મિલન કરાવી દેશે. તમે જોઈ શકો છો બહુ મોટી માત્રામાં શ્રદ્ધાળુ છે બાપાના આવવાની રાહ જોવા માટે એમ કહી શકાય કે ઉતાવળા થઈ રહ્યા છે. જુઓ હાલ મિત્રો એમ કહી શકાય કે રાણાવાવની એમ કહી શકાય કે જામવંત ગુફાની પાવન ભૂમિ ઉપર જ્યારે રામદેવજી બાપાનું સરસ મજાનું ધાર્મિક કાર્ય થવા જઈ રહ્યું છે ત્યારે એમ કહી શકાય કે બાપાને નિહાળવા માટે અથવા તો બાપાના દર્શન કરવા માટે કેટલી જનમેદની આ ગ્રાઉન્ડની અંદર ઉમટી પડી છે. તમે નજર કરો અને જ્યાં નજર કરશો ત્યાં માત્ર તમને શ્રદ્ધાળુઓ સંતો ભક્તો અને એક જ નાદ જોવા મળશે, જય રામાપીર, જય રામાપીર અને જય રામાપીર. મિત્રો એમ કહી શકાય કે થોડી જ વારની અંદર રાણાવાવના સંતો ભક્તો અને ગામ લોકોએ રામદેવજી મહારાજને તેડા આપ્યા હોય એમ કહી શકાય કે બાપાને સાક્ષાત આવો માહોલ જોઈ અને રણુજાથી રાણાવાવ ગામની અંદર ધક્કો ખાવો પડે. મિત્રો જુઓ થોડી જ વારની અંદર એમ કહી શકાય કે રામાપીર બાપા આ ગ્રાઉન્ડની અંદર ઉપસ્થિત થશે અને તમે જોઈ શકો છો બાપાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં જનમેદની અત્યારે રાહ જોઈને ઊભી છે. ચાલો આપણે સૌ સાથે મળી અને સરસ મજાના ધાર્મિક પ્રસંગને વધાવીએ અને હારે હારે રામાપીર બાપાના દર્શન પણ કરીએ. મિત્રો જોઈ શકો છો સાક્ષાત બાપાનું આગમન થવા જઈ રહ્યું છે. તમે જોઈ શકો છો રામાપીર બાપા સાક્ષાત થોડી જ વારની અંદર આવી ગયા હોય. તમે જોઈ શકો બાપાનો સ્થાન ખડો થવા જઈ રહ્યો છે. જો ભાઈ છે બોલો રામાપીરની જય. જો છે બોલો રામાપીરની, બોલો રામાપીરની જય. જો ભાઈ છે જય રામાપીર, બોલો રામાપીરની. જો ભાઈ થોડી જ વારની અંદર ભાઈ બાપા રામાપીર બાપા આવે જોઈ શકો છો. જો વાહ ભાઈ વાહ, જય રામાપીર. જો ભાઈ ગ્રામજનોની ખુશી જુઓ તમે, ખુશીની લહેર જુઓ. ખાલી એમ કહી શકાય કે ક્ષણભરની અંદર રામાપીર બાપાનો સ્તંભ છે એ ખડો થઈ ગયો હોય. તમે જોઈ શકો બાપાના દર્શન કરવા માટે થઈ ગ્રામજનો છે એ તમે જોઈ શકો મોટી માત્રામાં ઉમટી પડ્યા. જુઓ જુઓ ભાઈ, જુઓ જુઓ ભાઈ
બાપાના દર્શન કરવા માટે એમ કહી શકાય કે લોકો ભાઈ કેવી રીતે દોડી પડ્યા છે જો કે બાપા એમ કહી શકાય કે સાક્ષાત બાપાનું આગમન થયું હોય તો જ આ સ્તંભ ખડો થઈ શકે એમ જોઈ શકો છો ભાઈ. જો ભાઈ બાપાના દર્શન કરવા માટે લોકો જન્મેથી જોવો ભાઈ છે. જય રમાદેવ, જય રમાદેવ, જય રમાદેવ. સાક્ષાત રમાબેન બાપા આવ્યા હોય તો આ સરસ મજાનો સ્તંભ છે ખડો થઈ શકે. અને ભાઈ બાપાના દર્શન કરવા માટે લોકો પરાપરી કરી રહ્યા છે અને બાપાને વધાવવા પણ માતાજી દ્વારા બાપાને વધાવી રહ્યા છે. તમે જોઈ શકો છો આરતી દ્વારા. અને ભાઈ જરૂર નથી જુઓ બાપાના દર્શન કરવા માટે લોકો એમ કહી શકાય કે ઉપરા કરી પડી રહ્યા છે. જુઓ છે રામાબીર બાપાનો પ્રેમ જુઓ. આ રાણાવાવની પાવન ધરતી પર જ્યારે એમ કહી શકાય કે બાપાના સાક્ષાત પધરામણા થયા હોય ત્યારે બાપાના દર્શન કરવા માટે ભાઈ સંતો ભક્તો ઉમટી જુઓ છે. હરખના આંસુ છે એ બધા લોકોની મોઢા પર જોવા મળશે. જુઓ છે હા ભાઈ વાહ, જય રમાદેવ. કે જ્યારે કોઈ પણ ગામની પાવન ભૂમિ પર સાક્ષાત રામદેવજી મહારાજને તેડા આપવામાં આવતા હોય અને બાપાએ આવવું પડે અને બાપાને આવ્યા પછી સ્તંભ ખડો થયા પછીની જે કાંઈ લોકોની ખુશી છે ભાઈ જુઓ તમે તો તે હરખના આંસુ રોકી શકતા નથી એટલી ખુશી હોય. તમે જોઈ શકો છો અહીંયા દોરીમાં અને સાક્ષાત જ્યોત પણ બરે છે અને પાઠ પણ છે અને સાક્ષાત અહીંયા ડાલીબેનને પણ આપણે સૌ સાથે મળીને દર્શન કરીશું. તમે જોઈ શકો છો રામાબીર બાપા એમ કહી શકે કે આવ્યા હોય ત્યારે ભાઈ હરખનો પાર નથી આજે રાણાવાવની પાવન ભૂમિ પર કોઈને જોયું. આજે એમ કહી શકાય કે રાણાવાવની પાવન ભૂમિ પર જ્યારે રામાબીર બાપાનું સરસ મજાનું ધાર્મિક કાર્ય થતું હોય ત્યારે અત્યારે આપણે હાલ છે ધર્મની દોરીએ અને આ સરસ મજાનો પાઠ પણ ભરવામાં આવ્યો છે બાપાનો ગોલ્લો. અને આપણે સાક્ષાત ભાગ્યશાળી છે તમે અમે બંને કે આપણે એમ કહી શકાય કે રાણાવાવની પાવન ભૂમિ પર રામદેવજી મહારાજ ધર્મ પ્રસંગ થયો તેમાં આ બે બહેનો છે એને ડાલીબેન બનવાનો અવસર પ્રાપ્ત થયો છે. તો ખરેખર આ બહેનો બહુ જ ભાગ્યશાળી હોય કે જેના સરસ મજાનો અવસર પ્રાપ્ત થયો હોય. બાપાનું કાર્ય થતું હોય ત્યાં ગામના લોકો દ્વારા સંતો ભક્તો અને મહંતો જે કંઈ બાપાનું દર્શન કરવા માટે આવે છે કે બાપાના કાર્યની અંદર ભાગ લેવા આવે છે એને ખરેખર તમે જોઈ શકો છો સરસ મજાનો રામ પ્રસાદ આપી અને બધાને એમ કહી શકાય કે બાપાનો પ્રસાદ ઘરે મોકલાવે. તમે જોઈ શકો છો જો ભાઈ. અને આ એક ટ્રેક્ટર છે. આવા તો આખા ગ્રાઉન્ડ ની અંદર કેટલા ટ્રેક્ટર છે આખા ગ્રાઉન્ડમાં? 10 ટ્રેક્ટર. જો ભાઈ આવું એક ટ્રેક્ટર છે આવું તો આખા ગ્રાઉન્ડ ની અંદર 6 થી 7 ટ્રેક્ટરો છે બાપાનો પ્રસાદ દઈ રહ્યા છે. જો ભાઈ છે અને ભાઈ ગામનો પ્રેમ જોઈને આપણને એવું લાગે કે ભાઈ રામાબીર બાપાને આ ગામમાં આવવાનું મોડું ન કર્યું. જો ભાઈ અને જેવું આ લોકોનો પ્રેમ છે એવી રીતના બાપાએ પણ સરસ મજાનો આ લોકોને સાંત્વના આપી અને સરસ મજાનું કાર્ય ગામની અંદર પૂર્ણ થઈ ગયું છે. ખરેખર એમ કહી શકાય કે બાપાનું સરસ મજાનું કામ થતું હોય ત્યારે ઘણા બધી લોકો કોઈ કાર્યથી બાપાની સેવા કરે, કોઈ ફંડથી સેવા કરે, કોઈને પોતે વાહન હોય તો સેવા કરે. ત્યારે તમે જોઈ શકો છો આવા ઘણા બધા અવિરત ટ્રેક્ટરો છે એ પણ ગામના લોકોએ બાપાના સેવાના કાર્યની અંદર લગાડે છે. ભાઈ જુઓ છે ખરેખર આ લોકો માટે પણ આપણને સરસ મજાની કોમેન્ટ કરવી પડે કેમ કે પોતાનું બધું પૈસા બગાડી બાપાના કામની અંદર સેવા કરતા હોય લોકો. જો તો મિત્રો આજે આપણે છે રાણાવાવની પાવન ધરતી ઉપર કે જ્યાં એમ કહી શકાય કે સરસ મજાનું રામદેવજી મહારાજનું ધાર્મિક કાર્ય થઈ ગયું છે. અને આ ધાર્મિક કાર્ય પાછળ ઘણા બધા લોકો રાત ને દિવસ કાર્ય કરતા હોય, કામ કરતા હોય. ત્યારે અત્યારે આપણી સાથે જોડાયા છે નવી બંદરનું ખારવા ગ્રુપ કે જે લોકોએ ભાઈ રામદેવજી મહારાજના કાર્યની અંદર સરસ મજાની મહેનત કરી છે. તો એ લોકો આપણી સાથે અત્યારે જોડાયા છે અને એ લોકો પાસેથી ખરેખર ઘણી બધી એવી વાતો જાણવા જેવી છે કે આપણને જોઈને એવું લાગે કે નહીં ખરેખર આ લોકો દિવસ રાત મહેનત કરે છે. એ પોતાના માટે કરે છે કે બીજાના માટે કરે છે. ધાર્મિક કાર્ય તો કરે જ છે, રામાબીર બાપાની સેવા તો કરે જ છે, પણ એ લોકો આમાંથી જે કઈ ફંડ ફાળો મળે એમાંથી પણ એ કઈક સરસ મજાનું ધાર્મિક કાર્ય કરે છે. તો આવો આપણે સાથે મળી ને જે આ સરસ મજાનું ગ્રુપ છે આપણું નવી મંદિરનું જે ગ્રુપ છે ખારવા ગ્રુપ એની પાસેથી થોડીક માહિતી લઈએ. જય રામાબીરભાઈ. જય રામ, જય રામ. નવીપદર ગામના ખારવા સમાજ સૌરા મંડપ ગ્રુપ આજે રાણાવાવ ખાતે
મંડપ સૌરા મંડપ કરવા માટે આવેલું છે. અમારું આ ગ્રુપ જે જગ્યાએ મંડપ હોય ત્યાં જાય છે અને આ રીતનું કાર્ય કરે છે. આ જે કાર્ય કરવામાં આવે છે એમાં જે કંઈ ફંડ આવે છે તે અમે ધાર્મિક કાર્ય માટે જ વાપરીએ છીએ. તો આ સર્વ ગ્રુપ અમે છે તન મન ધનથી એમાં સેવા આપીએ છીએ અને કોઈ પણ જાતના પોતાના સ્વખર્ચે પોતે ફાંકી ખાતા હોય, કોઈ બીજું કરતા હોય, ચા પાણી પીતા હોય, પોતાના સ્વખર્ચે કોઈ પણ ફળ ફાળો આવે એમાંથી કોઈ વાપરતું નથી. તો અત્યારે એમ કહી શકાય કે રામદેવજી મહારાજના યજ્ઞ મંડપ બધી જગ્યાએ થઈ રહ્યા છે. તો એવું કઈ નક્કી ખરું કે તમને આખા ગુજરાતમાંથી કઈ જગ્યાએ ફોન આવે અને તમે કઈ જગ્યા સુધી જઈ શકો એવું નક્કી ખરું? હા, એમાં એવું છે અમને પેલા ફોન આવે એટલે અમારે નક્કી કરવાનું હોય કે કેટલા પૈસામાં નક્કી થાય. એ પછી અમારે એમને માપ દેવા જવો પડે અને થંભ આવે ત્યારે એને પૂરેપૂરો માપ આપવામાં આવે છે. એટલે એવું નથી, ઉદાહરણ તરીકે આપણા ગુજરાતમાં કોઈ શેરાનું ગામડું છે કે જ્યાં 400 કિલોમીટર દૂર તમારે જવાનું છે, તો તમે જાઓ ખરા? હા, જઈએ છીએ. અને બીજા નંબરમાં ભાઈ મારે વાત એ કરી કે તમે હમણાં વાત કરી કે અહીંયાથી જે કંઈ ફંડ આવે એનું અમે ધાર્મિક કાર્યની અંદર વાપરીએ, તો એના વિશે થોડુંક તમે જણાવો. હા, અમે એમાં ધાર્મિક કાર્યમાં અમારા ગામમાં રામદેવ પીરનું મંદિર છે તે હમણાં જ અમે કર્યું છે અને બારપોરો પાઠ પણ ઉજવેલો છે. અને એ દરમિયાન અમારે અત્યારે અમારા ગામમાં રામ મંદિર આવેલું છે એનો પણ અમે જીર્ણોદ્ધાર કરવા માટે તૈયાર છીએ. તો ટૂંકમાં આપણે કહી શકીએ કે તમારું જે આખું ગ્રુપ છે એ પોતે રાત દિવસ મહેનત કરી અને એક તો ગામનું સારું કાર્ય થાય, પોતાનું સારું કાર્ય થાય. અને ભાઈ આમાં તમે હમણાં કોઈ વાત કરી કે 2 દિવસ કે 3 દિવસ આમાં તમે અગાઉ તૈયારી કરતા હશે. ભાઈ આપણે ક્યાંય ઘર મૂકીને 2-3 દિવસ જઈએ એટલે ખીચામાંથી પૈસા તો વપરાય ને. તો ભાઈ આ લોકો પોતાનું ટાઈમ, ટિકિટ અને ટિફિન લઈ અને બાપાનું સરસ મજાનું કાર્ય કરે છે. તો ખરેખર આ લોકોને આપણે એવી સાંત્વના આપવી જોઈએ કે આ લોકો હંમેશા માટે આવું કાર્ય કરતા રહે. અને રામાપીર બાપાના ચરણોમાં અમે તો ભાઈ એટલી પ્રાર્થના કરીએ કે તમને બધાને સદાય ખુશખુશાલ રાખે અને આવું જ તમારી પાસે કાર્ય કરાવતા રહે. બોલો બધા જય રામાપીર. ખાસ કે તમારે ગુજરાત અથવા ભારતના કોઈ પણ ખૂણે રામાપીર બાપાનું આવું સરસ મજાનું તમારે કાર્ય કરવું હોય તો તમે આ ભાઈને આપણે એમ કહી શકાય કે રામદેવજી મહારાજનું સૌરા મંડપ ગ્રુપ છે આપણે ખારવા સમાજ નવી બંદરનું, બરાબર? એનો કોન્ટેક્ટ નંબર અને નામ મેં ડિસ્પ્લેમાં આપ્યું છે, એમાં તમે કોન્ટેક્ટ કરી આ ભાઈનો કોન્ટેક્ટ કરી શકો અને તમે પણ તમારા ગામની અંદર રામદેવજી મહારાજનો ધાર્મિક પ્રસંગ કરી શકો છો. જય રામાપીર. शिव शंकर